અને હવે વાત કરીએ મૃદુ અને મક્કમ મુખ્ય પ્રધાનની। શાંત સ્વભાવ અને મોટા નિર્ણયો પાડનારા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ્યારે ભાવનગરમાં બાસ્કેટબોલના મેદાનમાં ઉતર્યા ત્યારે પ્રથમ પ્રયાસમાં જ ગોલ કરી બધાને ચોંકાવી દીધા હતા। જી હા, પહેલા પ્રયાસમાં જ ગોલ કરી જાણે કે ચેમ્પિયન ખેલાડીની ભૂમિકા ભજવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દાદાના આ ગોલથી રમતનું મેદાન પણ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યું। તો દાદાના ગોલ બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ બાસ્કેટબોલ પર હાથ અજમાવ્યો। ગૃહ રાજ્યપ્રધાને બાસ્કેટબોલના મેદાનમાં ઉતરી ગોલ માટે પ્રયાસો કર્યા, પરંતુ પહેલા પ્રયાસમાં તે સફળ ન થયા। પરંતુ હિંમત હાર્યા વગર એક પછી એક એમ 3 પ્રયત્ન કર્યા અને આખરે તેમને ત્રીજા પ્રયત્ને ગોલ કરી અનોખી ખેલદિલી દેખાડી। ટૂંકમાં તે ગોલ ન થાય ત્યાં સુધી અડગ રહ્યા અને જ્યારે તેમાંથી ગોલ થયો લોકોએ તેમને પણ વધાવી લીધા। મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાને તો બાસ્કેટબોલ રમીને ગોલ કર્યો, પરંતુ ત્યાં હાજર રહેલા જીતુ વાઘાણીએ તો ગોલ માટે પ્રયત્ન જ કર્યો। તેમણે તો રમતમાં ભાગ લેવાનું પણ માંડી વાળ્યું। કદાચ વાઘાણી એવું તો નહીં વિચારતા હોય ને કે ગોલ જ નહીં થાય તો? આ બધાની વચ્ચે નેશનલ લેવલના બાસ્કેટબોલ સ્પર્ધાને ભાવનગરવાસીઓએ મન ભરીને માણી। આ વર્ષમાં જ ભારત ખોખો વર્લ્ડ કપ, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને હોકી જુનિયર્સ વર્લ્ડ કપ જેવી વિશ્વ કક્ષાની રમતોનું યજમાન બનવાનું છે। આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ 2036ના રનરઅપના ભાગરૂપે 2025 અને આ વર્ષે તેમજ 2026 તથા 2029માં એમ 3 વર્ષમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે। 2036 પહેલા સુગ્રથિત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે। પૂરા ભારત દેશમાંથી આમાં 57 ટીમો જેટલી ટીમોએ ભાગ લીધો છે। ઓલમોસ્ટ 900થી 1000 પ્લેયરો અહીંયા રમશે, એટલા 100થી 125 ઓફિસર અહીંયા આવ્યા છે। આ બધા જ માટે બેસ્ટમાં બેસ્ટ આપણે રહેવાની વ્યવસ્થા સારી હોટલોમાં કરી છે, સારામાં સારું એને જમવાનું પ્રોવાઈડ કરીએ છીએ અને સારામાં સારી અને ગ્રાઉન્ડ કન્ડિશન પણ આપણે ગુજરાત સ્ટેટ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન તરફથી આપવામાં આવી।